પ્રેસ મીડિયા દ્વારા ફોન આવ્યો હતો કે આવી રીતે THR ભરેલી તમારી રિક્ષા અમે રામવન પાસેથી પકડી છે અને આ આંગણવાડી કેન્દ્ર નંબર 78ની છે, અમે ત્યાં લઈને આવીએ છીએ, તમે ત્યાં આવો. હું તરત જ ત્યાં પહોંચી ગઈ હતી. રિક્ષા ભરેલી જોઈ હતી. રિક્ષામાં જે માલ છે એ ચાલુ મહિનાનો સ્ટોક હતો, જે મેં મારા સોફ્ટવેર ઉપરથી ખરાઈ કરેલ હતી કે એ જ દિવસે એમને મળેલો હતો અને પૂરી બેગ એમાં ભરેલી હતી. રિક્ષાવાળાને પૂછતા અને એનું મેં પણ જાતે રેકોર્ડિંગ કરતા રિક્ષાવાળાએ એવું કીધું કે આ કેન્દ્રમાંથી જ મેં માલ ભર્યો છે. અને મને ફોન આવ્યો હતો કે તમારે ભાડું મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા કે તમારે ભાડું જોઈ છે. મેં એમ કીધું કે હા, એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો ને અહીંથી મેં માલ ભર્યો હતો ને મારે રામવન પાસે પહોંચાડવાનો હતો. માલ ભર્યો ત્યારે કોણ હતો આંગણવાડી? માલ ભર્યો ત્યારે એ રિક્ષાવાળા ભાઈ એવું કીધું કે 2 બહેનો હાજર હતા. બેન કેટલી થેલી હતી? 36 બેગ હતી. કોણ કોનો આવેલો, કોને ક્યાં, કોના હસ્તક જવાનું? એવું એ પ્રેસ મીડિયા એ જે ભાઈ છે ઓટો રિક્ષાવાળા ભાઈ એ કોઈને ઓળખતા નથી, એવું કહે છે કે મને ખાલી ભાડું છે બોલાવવા આવ્યા હતા. તપાસમાં શું સામે આવ્યું? તપાસમાં અત્યારે તો મારી જે 36 બેગ છે એ એમ છે. આંગણવાડી કાર્યકરને ત્યાં રૂબરૂ હાજર કર્યા હતા તો એને એવું કીધું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી અને સુપરવાઇઝર પર એની પુષ્ટિ આપી છે કે મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા અને આંગણવાડી કાર્યકરે ખુદ મને લેખિતમાં એવું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા આ માલ રિક્ષામાં ભરાવેલો છે. હવે 25/11ના GR મુજબ સરકારે જે નિયમો ટાંક્યા છે એ અનુસાર હું મારા આગળની કાર્યવાહી કરીશ અને આ અંગે મેં મારા પ્રોગ્રામ ઓફિસરને પણ જાણ કરી આપેલ છે. આખી વાત કરો કે આખી હકીકત શું છે? માલ ત્યાંથી બારોબાર વેચાતો હતો, ક્યાંથી પકડવામાં આવ્યો, પહેલેથી આખી વાત ક્યાં લઈ જવામાં આવતો હતો? કેમ કે એ લોકો એવું કહે છે બેન કે એવું કંઈ બન્યું જ નથી. એ લોકોને જે આંગણવાડીના જે બહેનો છે એવું કહે છે કે આવું કંઈ બન્યું જ નથી, માલ અહીંયા પડ્યો છે. એટલે શું આખી હકીકત છે? રિક્ષામાં જ માલ હતો અને મેં જ માલ ઉતરાવ્યો છે. ક્યાં લઈ જતા હતા બેન? રામવન પાસે રાધેકૃષ્ણ સોસાયટીમાં લઈ જતા હતા એવું રિક્ષાવાળા ભાઈએ જણાવેલ છે. ઘરે લઈ જતા હતા એવું ઘર ને એડ્રેસ એ ભાઈએ પાકું આપેલું નથી હજી. એનાની જવાબદારી કેના ઉપર આવે? આજે અનાજ છે તેને સાચવવાની આંગણવાડીમાં અત્યારે તો વર્કર અને હેલ્પર બંનેની જવાબદારી આવે. શું કાર્યવાહી થઈ શકે? હવે 25/11ના GR મુજબ જીઆરમાં શું છે? બોલવા તો દે. જીઆરમાં શું છે? GR મુજબ જો કોઈ આ રીતે સ્ટોકની ગેરરીતિ આચરે તો આપણે એને દંડનીય કાર્યવાહીના ભાગરૂપે ફરજ મુક્ત કરવામાં આવે. ખબર પડી કે આ માલ બારોબાર વેચાવાનો છે કે તમે પત્રકારે જ માહિતી આપેલી હતી. બેન તમારે કઈ નજમાબેન સાથે વાત થઈ? ટેલિફોનિક કઈ વાત? ના, ટેલિફોનિક નજમાબેન સાથે આજે સવારે વાત થઈ છે. શું વાત થઈ? બરોબર. એ એવું કહે છે કે બેન તમે તો મને કે આમાં કે શું કરવાનું છે. મેં કીધું બેન આમાં જે આગળની કાર્યવાહી હશે એ થશે. પોલીસ ફરિયાદ નોંધાવે? કારણ કે આ તો સરકારી અનાજ બારોબાર વેચવાની વાત છે. મેં કેન્દ્ર ઉપરથી જથ્થો પકડ્યો છે અને ત્યાં રાખ્યો છે, બરાબર. અને આંગણવાડી કાર્યકર તરીકે હવે એમને જ ફરિયાદ નોંધાવી પડશે કારણ કે એમને જ મને કબૂલાતનામું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા ભરાયો. બેન આ જથ્થો છે કઈ ડેટના ઇસ્યુ થયો હતો અને તમે એક્ઝેક્ટ જથ્થો ક્યાંથી પકડ્યો? તમે ત્યારે પોલીસને જાણ કરી હતી જથ્થો ના, હાલ મેં પોલીસને કોઈ જાણ નથી. કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી. ઇસઝોનની કોઈ પણ આંગણવાડી બીજા આંગણવાડી કાર્યકર તેડાગરને પણ તમે લોકો પૂછી શકો છો કે બેન ક્યારેય કોઈ ભેદભાવ રાખે છે કે કોઈ તમારા ઉપર આક્ષેપો કરે છે કે કોઈ તમારી પાસે ઉઘરાણું કરે છે? બેન વર્કરનું એવું કહેવાનું છે જો બેન સાચા હોત તો એનો તાત્કાલિક પોલીસ બોલાવી જોઈએ ને જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આપણે પોલીસ કેમ ન બોલાવી? મેં મારા ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી. અધિકારીનો વાત છે એનું બોલાવી અને મેં એમને પણ કીધું હતું કે અહીંયા આવો. બેન એક આ ભાજપના પ્રમુખ છે, વોર્ડ પ્રમુખ, એ આંગણવાડી ચલાવી શકે તો શું કહો છો? કારણ કે તમારા શું નિયમ? કાયદો શું છે? ચૂંટાયેલી પાંખ તરીકે જો કોઈ હોય તો એ આંગણવાડી કાર્ય તરીકે ફરજ ન બજાવી શકે. બેન તમે આ જથ્થો પકડો, ભાજપના વોર્ડ પ્રમુખ હતા, તમને ભાજપમાંથી કોઈનો દબાણ માટે ફોન આવ્યો? હું જ્યારે ત્યાં હતી ત્યારે એ નજમાબેનના ફોનમાંથી આંગણવાડી કાર્યકરના ફોનમાંથી કોઈકનો ફોન હતો મને. એટલે દબાણ એ મારા ફોન એમને એવું કીધું હતું કે બેન જોજો. એટલે મેં કીધું કે ભાઈ તો આમાં હું જોવા રહું તો મારી નોકરીની જવાબદારી કોની? બેન કઈ ધમકી આપી તમને? હા, એ અત્યારે તો કઈ ધમકી નથી આપી પણ ત્યારે મને ફોન ઉપર વાત કરાવી હતી. રાજકીય દબાણ એ સિવાય મારી ઉપર કોઈના ફોન નથી આવ્યા. શું વાત થઈ હતી? તમને શું એવી બધી કઈ ખાસ વાત નથી થઈ. ઓકે.